અને આપણો ઓપ્પોનો ફોન છે ને એ તૂટી ગયો જો અહીંથી કેવલ અને હું આવી ગયા છે બે અત્યારે છે ને બાયપાસ અહીંયા બે રાણી અહીંયા પડી સો સ્પ્લેન્ડર અને પલ્ટીના. હાલો ગુડ આફ્ટરનૂન, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. વાગી ગયા છે કેટલા ખબર જોઈ લો ભાઈ, વાગી ગયા છે 1:51 અને આપણો ઓપ્પોનો ફોન છે ને એ તૂટી ગયો જો અહીંથી તૂટ્યો છે, અહીંથી તૂટ્યો છે, એક મોટો સ્ક્રેચ અહીંથી પડી ગયો છે અને એ ગ્લાસમાં નથી પડ્યો જો ગ્લાસ છે જ નહીં, કોમ્બોમાં પડી ગયો ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે હું આનો કોમ્બો નથી મળતો, ગામમાં પૂછાયું પણ આનો કોમ્બો મળતો નથી. હાલ લે હા કઈ ત્યાં લગી એ કવિ પછી જવા દેવાનું, બીજું તો હું એને રમતો કરી દેવાનું. આપણી પલ્ટીનાને છે ને નવરાઈ દીધી છે, ગાપો બાપો મારીને નવરાઈ દીધી ને હવે આપણે જવું છે ક્લાસીસમાં એને લઈને ફદડુક કરતી. હજી તો ભાઈ પલ્ટીનાને કરી પાર્ક જીજી પોપટ બંધ છે તો ક્લાસીસ. આવું શું કામ થતું હોય છે યાર, આપણી એરેસ કેમ ભાઈ 4:04 બપોરના અને આપણે જવું છે અત્યારે છે ને પેટ્રોલ લેવા. પેટ્રોલ છે ને ભાઈ આપણે સ્પ્લેન્ડરમાં નખાવવાનું છે અને પ્લસ કે કેવલને પૂરું થઈ ગયું છે ને તો ભાઈ છે ને આ નાની બોટલ છે ઉપર બતાવું તો આ નાની બોટલ છે ને એમાં પેટ્રોલ લઈને જવાનું છે. કેવલ હતું કેવલની ગાડી છે ને જસર રોડે એ ઊભો છે, એનો ફોન આવ્યો પેટ્રોલ લઈને આવ્યો તો પેટ્રોલ લઈને જવાનું છે આપણે સ્પ્લેન્ડરને લેતા જઈ કેવલ અને હું આવી ગયા છીએ બે અત્યારે છે ને બાયપાસ અહીંયા. હા કયો બાયપાસ? જસર રોડનો છે ને અત્યારે છે ને ભાઈ રીલ શૂટ કરવા આવ્યા છીએ, ડાયલોગ બાયલોગ બોલી નાખી, રીલ શૂટ કરી નાખી. તમે BTS માં જવો, આપણે આપણી પોઝિશન લઈ લીધી ભાઈ, બેહી ગયા છીએ અત્યારે. આ પવન નો આવે સારું. કેવલ રીલ શૂટ કરે છે. કેવલ તારી કરતા ટાવર ઓલો નીસો લાગે છે આમ ઓલો. હાલો ભાઈ હવે રીલ શૂટ કરી નાખીએ. હા કે ઘણી પકાઈ તું હમણાં ભૂલે કે સડી કે આટલા સમયથી આયરે છી. આપણે રીલ શૂટ કરીને ઘરે આવી ગયા છે અને બે રાણી અહીંયા પડી સો સ્પ્લેન્ડર અને પલ્ટીના બે અહીંયા પડી છે. કેમ બાકી લાગે ને જોરદાર. અને સિનેમેટિક શો ઉતાર્યા હોય, ઇન્સ્ટામાં અપલોડ કર્યા હોય, મિલિયન ની બિલિયનમાં વ્યૂ થાય ભાઈ. અને અહીંયા અત્યારે છે ને ઘરે ડિસ્કસ હાલે છે. આમ જો બહાર વસ્તુ લેવા જવાનું છે, આમ જો ડિસ્કસ હાલે છે. જો ઘરે કઈ પ્રોગ્રામ કરવાનું છે ને એટલે ભાઈ છે ને બધું વસ્તુ ડિસ્કસ કરે છે. આપણે છે ને હવે ભાઈ બે માંથી એકાદી રાણીને લઈને જાય. સ્પ્લેન્ડર ને તો ભાઈ અત્યારે લગી આપણે હાંકતા હતા, અત્યારે છે ને હવે આપણે ઘુમડીએ આપણી પલ્ટીના નથી હાકી આખો દીમાં એટલે લઈને જાય. સવારે એકવાર ક્લાસીસમાં જો જયારે હાકી હતી, બાકી તો સ્પ્લેન્ડર લઈને ગયા હતા. તો હવે છે ને ભાઈ પલ્ટીના લઈને જઈએ આપણે ગામમાં. પૈસા લીધા 500. કેટલા લીધા? કઈ લઈ જાવીશ? આ લઈ જાવીશ કે આ લઈ જાવીશ? પલ્ટીનાને લઈ જાય. પલ્ટીનાને એને હાકી નથી, આજ ઓછી હાકી છે એટલે એને થોડી રાઉસ કરી નાખી છે. હું પછી રહી ઉષામાં ઉછી ગાડી સ્પ્લેન્ડર લઈને આવી પડી ભાઈ, કેમ કે પલ્ટીના હતી બંધ. બેન અત્યારે લેશે બધી વસ્તુ અહીંયા અંદરથી અને સ્પ્લેન્ડરને લઈને હવે નીકળીએ વસ્તુ લઈને. પલ્ટીના એવું છું કે ભાઈ છે ને કીક નહોતી લાગતી, શું ખબર એને પાછી સર્વિસ કરાવી દો. ઘરે આવી ગયા છીએ સ્પ્લેન્ડરને લઈને અને પલ્ટીનાને મૂકી દીધી અંદર ભાઈ. એને હું ખબર શું થાય અને હું લાવ્યા નહીં બતાવ્યું. આટલું બધું લાવ્યા છીએ. આ છે સેવ, આ છે લાજવાબ ચટણી, આ છે મસાલા સિંગ, આ છે પાઉં. શું બનાવવાનું? દાબેલી બનાવવાનું છે ભાઈ. એ કોણ બનાવવાનું ખબર? પપ્પા બનાવવાના છે. આપણે લઈ સ્પ્લેન્ડરને લઈને આપણું કામ કાંઈ નહીં, કાંઈ કામ જ નથી. આપણે સ્પ્લેન્ડર આવી ગઈ છે અને અરે એક્સેસ આવી ગઈ છે ને આ બધા અહીંયા પાન ખાય છે. જો કેવલ આવી ગયો, ધોળી આવી ગયો, વિમલડોન આવી ગયો. હવે ભાઈ આપણે નીકળીએ છીએ પાછા ઘર બાજુ, બરોબર? કેવલ જો વાતો કરે, માતાજી સુખી રાખે એને. જોઈ હાલ ઘરે આવી ગયા છે ને જમવા બેસી ગયા છે. જમવામાં પપ્પાએ બનાવી દાબેલી. જોવો આમ જોવો 8 દાબેલી છે, 8 દાબી દેવાની છે દાબેલી, બરોબર? કેવીક બનીશ મમ્મી? સારી બનીશ. દાદા તમે કેમ નથી ખાતા? અરે સોવાય જાય, હું કામ કરો છો? મજા આવે કાકુડું? આમ 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 થાય આમ. ઉભા રહ્યો આપણે સાક્ષી ને પછી તમને કઈ ટેસ્ટ કરીને. સારી છે જોરદાર. તમે ગાડી નીકળી જતી હવે ભાઈ જસર રોડે જવા માટે ત્યાં શું કરવા જઈએ? બાકી માર્કેટ એમ છે ને
આવ માર્કેટ એમ શોર્ટ થઈ ગઈ માર્કેટ બસોડી ગ્રુપ એવું છે ને માર્કેટ કુતરા નડે છે ભાઈ કુતરા તો ભાઈ રાખશે માર્કેટ એમ છે ને વાત કુતરા માટે હા કુતરા માટે નથી આવે એ વિમલ આ તને સારું નથી લાગતું હું આવું કઈ સારું ન લાગે તને હાલો હવે આ બધા છે ને સાયકલ લઈને આવ્યા જો એની ઇલેક્ટ્રિક સાયકલ લઈને આપણે આટો મારતા હાલો એ સાવી ઘા કરે જો કેસે થઈ ગઈ હાલો આટો મારતા ઇલેક્ટ્રિક સાયકલ લઈને આપણે નીકળી ગયા છીએ ભાઈ આમાં મોટો વ્લોગિંગ ચાલુ કરી દઈ કેમ રે મજા આવે આંકવાની હો બાકી આમ જોવો તમે કેમ બાકી એક ધારી આમ મજા જ આવે રાખે આપણે પોગી ગયા ઠેઠ ગેટે આમ જો સાયકલ લઈને મજા આવે પણ આંકવાની એક ધારી આંકવાની મજા જ કઈક અલગ છે તમે કોમેન્ટ કરો તો આપણે લઈ લઈને આમાં મોટો વ્લોગિંગ ચાલુ કરી દઈ કોમેન્ટ તો કરો તમે પછી જોઈએ આપણે શું કરવું પણ આંકવાની ફિલિંગ ભાઈ આમ મજા જ અલગ છે આમ છે ને આને આંકવાની મજા આવે રાખે આમ જોવો એક ધારી હાલે રાખે હોય હાલે પેન્ડલ નથી મારતો હું જોવો લીવર નથી મારતો તોય હાલી જાય છે તમે કમેન્ટ કરો તો આપણે મોટો વ્લોગિંગ આમાં ચાલુ કરીએ હવે આને ફજડુક પલટીનાની જેમ પકડીએ હાલો બધા રોન કરે એટલે કાઈ હું ઘરે વિવો થઈ ગયો ઓ બાદવાન થઈ જા પોગી ગયા છીએ ભાઈ પાછા આપણે ઘરે સાયકલ આકી ઘડીક તો એમ છું સાયકલમાં મોટો વ્લોગિંગ સ્ટાર્ટ કરી દે ના ભાઈ આપણે ઘરે છે ને એ રેડી છે પણ તમે કમેન્ટ કરો આપણી પબ્લિક કે ને એ કરવાનું થાય છે આપણે બાકી પલટી ના પડી એની જેવું થોડું કઈ વ્લોગિંગ થાય બજાજ કંપની નામ છે પલટીના નહીં નામ છે પ્લેટિના પણ એને આપણે છે ને પ્રેમથી પ્લેટિનાને છે ને પલટીના નામે બોલાવીએ છીએ આજે ભાઈ પલટીનામાં છે ને થોડો ઘણો ઇસ્યુ આવી ગયો હતો એટલે એને કાલ છે ને આ પલટીનાને સર્વિસમાં દેવા જવાનું છે પલટીનાને થોડોક ઇસ્યુ આવી ગયો ને બગડી ગઈ ને એટલે આપણે આ સ્પ્લેન્ડરને છે ને લઈને ગામમાં રખડતા હતા એટલે આપણે સ્પ્લેન્ડર લઈ આવ્યા હતા અને સ્પ્લેન્ડર લઈને આપણે રખડતા હતા પણ કાંઈ વાંધો નહીં કાલે આપણી પલટીનાને છે ને આપણે હરકી કરાવી નાખશું ભાઈ અને તમને કીધું એમ ભાઈ પલટીના તો આજે નહીં વેચાય ને કાલે નહીં વેચાય પલટીના અરે આમ ઇમોશન જોડાયેલા છે ભાઈ પલટીના નામ જ બ્રેન્ડ છે પાછું કમેન્ટ કરી નાખો પલટીના વિશે પલટીના નામ જ બ્રેન્ડ છે એમ બરોબર કાલે આપણે છે ને ભાઈ પલટીનાને લઈ જવું સર્વિસમાં કાલે તો ફાઇનલ સર્વિસમાં લઈ જ જાવી છે જે ઇસ્યુ હોય જે બધી સર્વિસ કરી નાખી કમ્પ્લીટ એટલે કાંઈ વાંધો ન આવે પછી પ્લેટિનામાં વાગી ગયા છે ભાઈ 11:24 11:30 થઈ ગયા છે અને તમને એમાં આ ફોન કોનો છે આ ફોન છે ભાઈ આપણા બાનો જોવો ટેકનોનો ફોન છે શરૂઆતમાં જ્યારે મેં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે આ ફોનથી સ્ટાર્ટ કર્યું હતું ને આ ફોન મેં પછી બાને દઈ દીધો હતો ભાઈ આની પહેલા છે ને એક ફોન હતો બીજો વિવોનો ફોન હતો એમાં હું ગેમ રમતો એમાં પહેલી વાર મેં છે ને યુટ્યુબ ચેનલ બનાવી હતી ને એમાં હું ગેમ રમી છે ને મેં યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરીને 800 સબસ્ક્રાઈબર કર્યા હતા એ ચેનલનું નામ હતું એમ ગેમિંગ એ ચેનલ તો અત્યારે ક્યાંય છે ભાઈ શું ખબર એમાં કોપીરાઇટ આવી ને તો એ ચેનલ બેન થઈ ગઈ હતી એવું કંઈક થયું હતું અને કાલના વ્લોગમાં ભાઈ હું તમને છે ને બધા ફોનનું કલેક્શન દેખાડી ફોન તો ભાઈ ઢગલા છે હું તમને કાલ બતાવી કલેક્શન ને અત્યારે શું કરવીશ ખબર આપણે દેખાડો તો આમ જો આપણે દાબેલી ખાઈ છીએ આપણે ભાઈ દાબેલી લીધી છે અને હવે એડિટિંગ ચાલુ કરી દઈએ કેવું રહે હારા માયલું રહે ને ભાઈ તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળું એક આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય